હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આપણું વ્લોગિંગ સ્ટાર્ટ થાય છે આજે જો 2:45 વાગ્યા છે અને આજે એવું લાગતું હતું કે તડકાના કારણે આપણા કપડાં છે ને સુકાઈ જાય, પણ કપડાં કોઈ સુકાણા નથી. અને ઓલરેડી રૂમમાં જ્યાં જ્યાં જગ્યા હતી ને ત્યાં તો બધી અમે કપડાં નાખી જ દીધા છે, પણ હજી પાછા જે નવા કપડાં છે ને હવે એને ક્યાં નાખવાની આપણે વિચારીએ છીએ, ક્યાંક જગ્યા કરીને સુકવવા માટે નાખી દઈએ. જેટલા દરવાજા છે ને બધે આપણે ટીંગાડી દેવું. આ ડ્રોવર છે ને તો આને ખોલી નાખશું ને એ બે જગ્યાએ આપણે કપડાં બધા સૂકવી દે. જો વાગ્યા છે 3 અને આજે સવારનો તડકો જેવો માહોલ હતો, ટૂંકમાં વરસાદ નહોતો અને છાંટાઈ નહોતા પડતા, પણ 3 વાગે જો ભાઈ ચાલુ થઈ ગયો છે વરસાદ એના મૂડમાં આવી ગયો છે. હવે લાગે છે કે સારું આવશે એવું. જો આ અમારા સોસાયટીના છોકરા છે, તોફાની છોકરા ડાયા. આ તો ડાયો છે નહીં, ક્રિકેટ રમે છે ને બોલ લેવા આવ્યા છે કા. જો કે આ બધા પરમિશન લે, આ પરમિશન નો લે, આ આમ લઈને વયો જાય. શું કેવું? તારો બોલ છે? ઓકે, આનો છે. તારો ક્યાં છે? તું કેટલામાં આવ્યો? 9મું. આ બહુ મોટો થઈ ગયો. આ બીજું. અને આ બાલવાટિકા એટલે કેજી થી નીચે. આનો ભાઈ છે હે ને. જો ભાઈ અમારા સોસાયટીના છોકરા છે, આજે સન્ડે એટલે ક્રિકેટ રમે. જો અમે આ લોકોને જેમ અહીંયા જ રમીને મોટા થયા છે. નીરવ, ગયા વ્લોગમાં આપણું ટાઇટલ છે સુખના સમાચાર, તો બધા લોકો કોમેન્ટમાં પૂછે છે સુખના સમાચાર શું છે? ઈ તો લોકોને ગેસ કરવાનું તો કે સુખના સમાચાર શું છે. સુખના સમાચાર ઈ છે કે 150 રૂપિયાનો સેલ નાખ્યો અને ગાડી છે ને હાજી થઈ ગઈ. ઈ સુખના સમાચાર છે. વધારે ખર્ચો નથી આવ્યો. હા, વધારે ખર્ચો નો આવ્યો, ઈ જ સુખના સમાચાર છે, પણ લોકો પકડી ન ગયા. મને એવું લાગતું હતું ને ત્યારે ગાડી ગેરેજમાં લઈ જવી પડશે, કેટલા ટાઈમથી બંધ હતી ને એટલે. તો કઈ વાંધો નથી. તો હવે અમારા છે સુખના સમાચાર. હવે ધનનો બહાર કાઢો નતર પાછી એમને બગડી જાય. ધનનોમાં વાંધો નથી, રિમોટમાં વાંધો હતો, એટલે ઈ સેફ છે આપણે. તો તે દિવસે હમું કરાઈ નાખ્યો હોત ને તો એક્ટિવા લઈને ન જવું પડત આપણે, પણ આપણને ખબર નહોતી. જો એકવાર અમે છે ને સાપુતારા ગયા હતા ને, તો ત્યાંથી છે ને આ પોંચા લઈ લીધા છે. જો એક આ વ્હાઈટ કલરનો છે ટ્રાન્સપરન્ટ અને આ રેડ કલરનો છે. તો આ બે પોંચો છે ને જે રેગ્યુલર હાવ જે પોલિથીન જેવો આવે ને એનાથી એક સ્ટેપ ઉપરનો છે, એટલે આમ જનરલી ફાટે નહીં એવો છે અને ગમે ત્યાં ઇઝી તમે કેરી કરી શકો. તો આ બે એટલે પોંચો કાઢ્યા છે કે એક્ટિવામાં છે ને અમે નાખી દઈએ અને ગમે ત્યાં વરસાદ આવ્યો હોય ને તો બહાર ગયા હોય તો ટૂંકમાં હલવાવી નહીં. શું કેવું? હમણાં એવું જ થાય છે, બહાર નીકળી ત્યારે વરસાદ ન હોય, પછી અધવચ્ચે વરસાદ આવે તો એટલે પોંચા રાખીએ ને તો પહેરી લેવાય. અને આમાં લાગે થોડો ફાટી ગયો લાગે છે રેડ કલરનો, તો ફાઈટો નથી આ. ના ફાઈટો નથી. ના બંને સારા જ છે. હા, અને જો કે અમે હું ને નીરવ માથેરાન ગયા હતા ને ત્યાં મેં આ પહેર્યું તો આ ટ્રાન્સપરન્ટ હોય તો તમારા કપડાય દેખાય અને તમે પલળોય નહીં. ઓકે, આને એક્ટિવામાં ડેકીમાં નાખી દેશું એટલે આપણે ક્યાંય પલાળી અને ચિંતા ન રહે. અને બીજી વસ્તુ સારી છે કે આ પોલિથીન જેવો હોય ને તો જો આમ તમે કરી નાખો ને તો આવું સાઈઝમાં નાનો થઈ જાય. ટ્રાવેલ ફ્રેન્ડલી છે કા. ટ્રાવેલ અમે કરતા નથી, ટ્રાવેલ ફ્રેન્ડલી પોંચા તો પડ્યા છે અમારે પાસે. હા, તો એક્ટિવામાં ટ્રાવેલ કરી ટ્રાવેલ જ કહેવાય ને. એને ટ્રાવેલ નો કહેવાય, પણ એ ફોર વ્હીલ માં આવે કે લઈ જવાનું, ફોર વ્હીલ એમને બંધ પડી જાય. જાવું પણ સિટીમાં શું જાય, ક્યાંક બહાર જવું હોય તો કઢાય. લગન નો થાય ત્યારે આમ થોડું એવું હોય કે રાતે આપણે લોંગ ડ્રાઈવ માં જવું, લગન થઈ જાય ને પછી ફોર વ્હીલ માં આપણે હરામ બરોબર કોઈ જગ્યા હોય તો. પણ અમદાવાદ સિટીમાં લોંગ ડ્રાઈવ ન કરે, આપણે સિટીની નજીક થાય છે એટલે સિટીની બહાર જવું હોય તો લોંગ ડ્રાઈવ કરાય. અમે સિટીમાં જઈને તો મોસ્ટલી એક્ટિવા લઈને જઈને હવે તો શીખી ગયા છે, રેપિડો કે એવી વસ્તુ કરી લઈએ. અમારી ખુદના વ્હીકલ લઈને જ જતા સિટીમાં. હા, પણ મમ્મી ફોર વ્હીલ માં જાવી ને તો આ લઈને જ જવાનો, આ એક્ટિવા માટે છે. હા, ઓકે. ફોર વ્હીલ માં બેહીને એવું નથી કે ફરતા નથી, આમ ફરી સી ગણું, પણ ખબર વરસાદ આવે ત્યારે બધા ફોર વ્હીલ લઈને નીકળે અને આમ બધા વિડીયો મૂકતા હોય. જો કે આપણે વિડીયો તો નથી મૂકવું, પણ આમ મજા આવે. સોંગ ચાલતા હોય ને બહાર વરસાદ હાલતો હોય આપણે ફોર વ્હીલ. ટૂંકમાં તું એમ કહે છો કે સિટીમાં ફરવા નીકળ્યા હોય. ઓકે, અત્યારે સિટીમાં નીકળાય એવું નથી કે ઘરે લ્યો વરસાદ છે એટલે ગટરના ઢાંકણા ખુલ્લા છે ઘરી જાવ. ગાડીઓ હસડી વહી જાય છે. હા, અને જો કે 2 દી પહેલા વરસાદ એવો આવ્યો, આમે નો નીકળે, ગાડીઓ તો દૂર. જો એક્ટિવાની ડેકીમાં બંને પોંચાને મૂકી દીધા છે, જોઈએ ત્યારે કાઢશું. વાગ્યા છે રાતના 10:30 અને હું અને જાડુ આજે બહાર આટો મારવા ગયા હતા ને તો આજ થોડુંક નવું દેખાડું, કારણ કે છેલ્લા 2-3 દિવસથી વરસાદ પડે છે, સારો એવો પડે છે કે બહારના કોઈ પણ કામ બધાના અટકેલા હોય. તો આજ સન્ડે હતું ને તો બધું પબ્લિક બહાર હતું, પબ્લિક શોપિંગ કરવા માટે, ખાવા પીવા માટે. ગાર્ડનમાં નહોતું કારણ કે ગાર્ડનમાં પાણી ભરેલું હોય એટલે થોડુંક અમે ચાલ્યા અને આજે બહુ બધું પબ્લિક જોયું અને પછી ઘરે આવી ગયા. કાંઈ નહીં, આ વ્લોગ આપણે કન્ટિન્યુ જ કરશું અને મળીએ કાલે. બાકી આજે સન્ડે આમ થોડોક અલગ લાગ્યો કારણ કે
સન્ડે ભીડ તો જોવા મળે જ, કારણ કે જોબ વાળા રજા હોય, ઘણા લોકો રવિવાર રજા હોય. પણ આજે તો પબ્લિક જે દેખાણું મને, કાંઈ નહીં મળે નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ નહીં સોરી કાલે મળીએ. કામ કરતા કરતા વાગી ગયા રાતના 12:15. હવે આપણે ઓફિસને બંધ કરીએ અને સૂઈ જઈએ અને મળું હવે તમને કાલે. The next day. જો આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને સવારમાં મા દીકરાનું એક જ કામ હોય કે પાયલનું નીરવ એક શબ્દ બોલે અને મમ્મી પછી એને સપોર્ટ કરે કે હવારમાં પાયલને કઈ રીતે કાંઈક કહી દઈએ આપણે બે. ઘરના જે હોય એને ટાર્ગેટ લેવાનો હોય. ઘરમાં અમારે અદાલત છે અમારી, અદાલત. ન્યાય આપવાનો છે બધાને. ન્યાય કઈ નથી આપતા. નીરવ બોલે એટલે પછી મમ્મીને સપોર્ટ કરવા જોઈએ. સાચું હોય ખોટું કે મારો દીકરો બોલ્યો છે એટલે કે હું તો સપોર્ટ કરીશ હવે. મારી સાઈડ છે. એવું નહીં, સાઈડની વાત નથી, પણ તું એવું જ બોલ ને એટલે મારો જવાબ દેવો પડે, ન દેવો હોય. હા, એનો વાક્યમાં જ કાર્ય. મેં ખાલી એટલું કીધું કે વરસાદ રહી ગયો છે તો ખાલી એટલું બોલી ને ત્યાં તો નીરવ ને મમ્મી બે બોલવા માંડ્યા શું કામ છે ને શું છે ને આમ છે ને તેમ. વરસાદ આવશે એમ કીધું ને. નહીં, વરસાદ રહી ગયો. હા, રહી ગયો પણ એટલે મેં કીધું કઈ કામ છે એમ. લે પણ ખાલી મેં પૂછ્યું ને તોય તો વ્લોગિંગ અમારું શરૂ હતું અને મસ્ત વાત હાલતી હતી ત્યાં નીરવના ફોનમાં વ્લોગિંગ લેતી હતી ને તો એનો ફોન છે ને ફૂલ થઈ ગયો. 1 TB એનામાં સ્પેસ છે તોય ફૂલ થઈ ગઈ છે. જો મારા ફોનમાં લઉં છું, આપણે વરસાદની વાત હાલતી હતી તો મેં ખાલી એટલે પૂછ્યું કારણ કે નીરવ છે ને ફોનમાં જોતો હોય કે આગાહી છે કે નહીં વરસાદની, એટલે મેં પૂછ્યું હતું. છે. ત્યાં તો બે મા દીકરો બોલવા જ માંડ્યા કે એને કઈ સેન્સ ન હોય ને ગમે ત્યારે ગમે એ વાત કરી દે ને લ્યો. એમાં ક્યાં આવું બધું આવ્યું? તારી મને એમને થોડી ખબર હોય પણ વરસાદ જો ચાલુ હતો હવે બંધ થઈ ગયો છે તો તે પૂછ્યું પાછો એટલે અમે કીધું ભાઈ શું કામ છે એમ. અને ચાલુ થઈ ગયો પાછો જો. હા, ધીમો ધીમો જો કે વરસાદ રહેતો જ નથી. હવે તો રહે ને તો સારું. જો ધીમે ધીમે પાછો વરસાદ શરૂ થઈ ગયો છે. હજી બધું ભીનું જ છે. હજી પોતું માર્યું ત્યાં ફરીથી જો પલળી ગયું છે. જો હું તમને કહું છું ને, મેં ખાલી કીધું ને કે વરસાદ રહે તો સારું કે તને હું નડે છે, મારા કપડાં નથી હુકાતા. લ્યો થોડીક વાર ભલે બપોર પછી આવે, સવારમાં નો આવે ને તો આખા રૂમમાં કપડાં પડ્યા હુકાતાય નથી. ડ્રાયર મારવું પડે છે તો એ થોડીક આમ પહેરાય એવા થાય છે. ઓકે. નહીં આપણે કબાટ ભર્યો જ છે. કબાટ ભર્યો જ પણ હવે જગ્યા નથી હુકવવા. ક્યાં બધાય કબાટના ઢાંકણા ખોલી ખોલીને હુકવા છે કે જગ્યા જ નથી. કે નથી નહીં. તો આપણે દોરી ઉપરા ઉપર નાખી દે તમ તારે 2-3 દી ભલે હું કઈ ભલે આવું તો માણ આવ્યો છે અમદાવાદમાં તો કાંઈ વાંધો નહીં, ભલે આવતો. બીજું હું જો કે આવે કે ન આવે આપણા હાથમાં તો નથી. આવવું હશે તો આવશે જ તે હું કહીશ તો. હા. અને આમાં શું છે ઘણાય ન ગમતો હોય ઈ કે આ પીસ લાગે ને ઘણાયને? ઘણાય એક તો તને નથી ગમતો, બીજા બધા ઘણા એમ કહેતા હોય પણ મજા આવે. માહોલ કેવો સરસ છે. મને વરસાદ ગમે. હા મને ગમે હો, બહુ. એવું તો ફ્લેટમાં નથી ને ત્યારે મને ગમતા. અહીંયા રહેવાય ને પછી હું ઓછો ગમે છે. અરે નાય હોતન લીધો સવારમાં એટલો મસ્ત વરસાદ આવતો તો. નીરવ વાટ જોવે છે. મને ખબર નહીં, હું વિચારું પણ નાય નથી આવતી. મને એમ થાય કે નથી નાવું, ઠંડી વાવા માંડે. તારું કામ નહીં, આનું નો કામ. એકવાર પલાળ દર વખતે મમ્મી ને નીરવ બે નાય જ છે પણ આ વખતે નીરવ અંદરથી હોવું જોઈએ. તારો હજી વારો નથી આવ્યો ને આ વખતે. આ તો મેં સવારમાં 6 વાગ્યાનો એવો મળ્યો તો આજ આવ્યો ને જોરદાર. સવારમાં બહુ વધારે જ વરસાદ હતો આજે. વરસાદે નાઈ લીધો, મજા આવી. તો જો આપણા ઘરે આજ એક ગુલાબ ઉગ્યું છે અને એક કળી છે આ. અને આ ગુલાબ જો અલગ રીતે ઉગ્યું છે. એક તો નીચેની સાઈડ ઉગ્યું છે ને આમ જો સાઈડ ને આ પત્તા છે ને જો અલગ જાતના છે, નકર આમ મસ્ત રીતે ઉગ્યું હોય. જો તો હું જાડુ અત્યારે છે ને પદુ રમતા. જાડુ પદુ હું લોકોને કહી દે. આપણે આમ જીરું મીઠું કરી અને આમ મારવાની તો એમાં નીરવે મને જો હાથ લાલ થઈ ગયો. 7-8 મારી લીધી અને પોતે પહેલી વારમાં જ આમ કરી નાખ્યું ને એટલે મને કોઈ મારવાનો મોકો જ ન મળ્યો. જાડુ ને આ ધવોડી નાખી છે જે 60 જો બે હાથમાં ડિફરન્સ દેખાતો હશે. લાલ થઈ ગયો હાથ એટલી મારી નીરવે. એમાં એવું છે રમતમાં મારો તો હાલે, આમ મારો તો હું ડોમેસ્ટિક વાયલન્સ થઈ જાય ને એટલે રમતમાં જો તાડ નીરવ બોલતો હતો કે એક તો એવી ચટકાઈ દો ને એમ કરી ચટકાઈ દીધી. આજે તો જીરું મીઠું તારું કાઢી નાખ્યું. અને જીરું આ ગેમમાં કાયમી હું હારી જ જાઉં, નીરવ જીતી જાય. તું ચીટિંગ કરીને માર લેશે મને. ચીટિંગ ને એટલે હું મારી શકતે. હું હારી ગઈ પહેલી વારમાં જ એટલે પણ એને મને માર લીધું એટલે હુંય મારી. નીરવ ચીટિંગ કરે, હું અહીંયા હાથ રાખું, નીરવ આમ હાથ રાખે ને એવું કરે બધું. કેમ કરું? આમ વાત કરી નાખ ને આમ વાત કરી નાખ ને એવું ન હાલે. આમ એક સ્થિર રાખવાનું યાર. આ હારી ગઈ ને એટલે એવું કે છે. તોય હું રમીશ ને હું ભલે હારી ગઈ તોય હું મારીશ. જો આપણે દબ્બો દળાવવા માટે જવાનો છે અને રોટલીનું દળાવવાનું છે ને. અને જો અહીંયા બધીએ જો કપડાં રાખી દીધા છે કારણ કે ક્યાંય જગ્યા છે ને. હમણાં આવ્યો તો વરસાદ સારો એવો જો એટલે થોડુંક મોડું થઈ ગયું, નકર આ વહેલો દેવા માટે જવાનો હતો. હાલો દળાઈ આવી રોટલીનું. આમાં છે ને ગમે એટલું રોટલીનું યાદ રાખો ને. ત્યાં જઈને ઓલો કે રોટલીનું ભાખરીનું એટલે ભાખરીનું કહેવાય જાય. રોટલીનું કહે છે. હા કાંઈ નહીં, જાવી દળાવ
કારણ કે વરસાદ છે નહીં અને પછી પાછો ચાલુ થઈ જાય ફૂલે ફૂલ. તો ગઈકાલથી છે ને ગોરમાનું વ્રત શરૂ થઈ ગયું છે. તો હમણાં બધી રીલો ની બધું આવે છે, નાની નાની છોકરીઓ છે ને પૂજવા ને એવું બધું જાય. અને જ્યારે અમે નાના હતા ત્યારે હું તે ગોરમાનું વ્રત, જયા પાર્વતીનું વ્રત, ફૂલકાંજીનું વ્રત એ બધાય રહેલી છું. અને જ્યારે વ્રત હોય ને તો એના પહેલા છે ને મારા બધાની મમ્મી, આખા ફ્લેટની બધી છોકરીઓ ને એના મમ્મી એમ બધાય જાય પાણીપુરી ખવડાવે ને 5 દિવસ પતી જાય ને પછી પાણીપુરી ખાવાની આ બધી લઈ જાય ને મેળામાં જતા અને બહુ મજા કરતા. અને ત્યારે એવું હોય કે સ્કૂલમાં એ છે ને એક પીરિયડ તમે લેટ જાઓ ને કારણ કે તમારે પૂજા કરવાનું હોય તો હાલતું. તો એ બધી છે બાળપણની યાદો છે. અને તમે બધા પૂછો છો ને આટલો સારો હસબન્ડ કેમ મળ્યો? હું બધાય વ્રત રહીશું એટલે આટલો સારો હસબન્ડ મળ્યો છું. ગોયરીનું વ્રત હોય ને એટલે નાની છોકરીને બહુ શોખ હોય. 5 વર્ષ 6 વર્ષના હોય ને એટલે પછી એક મમ્મી રે ને એક કાકી રે એક દિવસ ને એમ રહીને મોળાકાત પૂરા કરે. અને પેલા શું કરતા ખરે છોકરીને એને જમતું હોય ને બપોરે તો એને બેઠ્યું રે એટલે કે તું પાછું મોડેથી ખાઈ લેજો 3 વાગ્યા 4 વાગ્યા સુધી અને ઘણા એવા કિસ્સા થઈ. અને કેવું થાય કે જો કે મારે વ્રત હોય ને તો અહીંયા મારા મામા, મારા કાકા એ બધા રહેતા હોય ને તો એ મારી હાટું ફરાળ લઈને આવે. બોલો, બધી વસ્તુ ફરાળમાં લઈને આવે. અને આ 5 દિવસ હોય ને એમાં રોજનું ખાતા હોય ને એનાથી સારી સારી વસ્તુ અમે ખાતા. અને અમારા ભાઈ હોય ને બધા બાંધતા કે કેમ બધું આને જ દેશો, મારી હાટું કેમ કાંઈ નહીં. જો આજે બપોરે આપણે લીધા છે દાળ ભાત અને ડુંગળી અને જો કેરીનું સલાડ છે, પછી કોકોનટનો હલવો છે, અથાણું, ડુંગળી, દાળ ભાત છે. જો આજે જમવામાં બધા બેસી ગયા છે જમવા માટે. જો અને દહીં હજી મેં ખોયલું જ છે. જો તો આખું પાણી જેવું નીકળ્યું સમજો. ઓકે, દહીં છે. જો હજી મેં ખોયલું જ છે. નીરવ, તારી પર્સનાલિટી તારે ડિસ્ક્રાઇબ કરવી હોય કે લાઈક કાઇન્ડ ને એવી રીતે ગમે 4-5 વસ્તુ જે તારામાં હોય તો કઈ રીતે તું કર ડિસ્ક્રાઇબ? એક તો રિસ્પેક્ટ, સેકન્ડ બીજું શું કહી શકાય? બસ એક જ છે ક્વોલિટી તારા. સેન્સ ઓફ હ્યુમર. હા, ઇટ્સ ગુડ. ઓકે, બે થયું. રિસ્પેક્ટ, સેન્સ ઓફ હ્યુમર, લોયલ. હા, એ તો છે. એટલે હું જેની યાર સ્ટીક હોય ને એની યાર જ રહું, ફરફર ન કરું. ફોર્થ, એ કરી તું કેમ આરામ જે દેખાતી હોય. તું બધી બોલી ગયો. રિસ્પેક્ટ, કેરિંગ નેચર. કેરિંગ કહી શકાય. હા. પોતાના વખાણ કેટલાક કરવા. હજી એક કે હવે તો રિસ્પેક્ટ, હાર્ડ વર્કિંગ મે બી. હા, હાર્ડ વર્કિંગ ગઈ છો. ઓકે, એટલે તું જે તારો રોલ હોય ને લાઈક એઝ અ સન હોય, એઝ અ બ્રધર હોય, એઝ અ હસબન્ડ હોય, ઈ છે ને એમ લાઈક બધી રીતે છે ને સારી રીતે નિભાય એમ. કે એવું નહીં કે તું સારો હસબન્ડ બનવામાં સારો સન નો બન કે સારો બ્રધર નો બન. બધા જે તને જે રોલ આપેલા છે ને બધા તું આમ લાઈક મસ્ત રીતે નિભાય. નહીતર કેવું થાય કે અમુક વાર હારો હસબન્ડ બનવામાં હારો સન નો બને, હારો સન બનવામાં હારો હસબન્ડ નો બોલ, હારો પુત્ર બોલ. હા, લાઈક એવી રીતે. પણ તું બધુંય મસ્ત બેલેન્સ સરખી રીતે કરે. આ ટ્રાય કરીએ, જીવન છે, શીખીએ. ઇવન જે મારા ફ્રેન્ડ છે ને એના મમ્મી તારા વ્લોગ જોતા હોય ને તો એમ કે નીરવ છે ને બધું બેલેન્સ બહુ મસ્ત રીતે કરે છે. અને જે મને એવું લાગે કે બેલેન્સ સારું કરશો તું બધું. જિંદગી છે, બેલેન્સ તો કરવું પડશે ને, તોડાઈ જાવ, મમરા ભરાઈ જાય. ગઈકાલે વ્લોગમાં આપણે ટાઇટલ હતું કે ફાઇનલી સુખના સમાચાર આવી ગયા. તો તમે ભરીને કોમેન્ટ કરી છે કે સુખના સમાચાર આખા વ્લોગમાં ક્યાં તમને ક્યાંય મળ્યા નહીં. અને ઘણા લોકોએ ગેસ પણ કરી લીધું છે કે નીરવભાઈ આ કોન્ટેક્સમાં વાત કરે છે. તો શું વાત છે તમને કહી દઉં કે આપણી ગાડી ઘણા દિવસોથી બંધ હતી તો 150 રૂપિયાનો સેલ નાખ્યો રિમોટમાં અને ગાડી ચાલુ થઈ ગઈ. એટલે મેં કીધું કે સુખના સમાચાર આવી ગયા એમ. એ કોન્ટેક્સમાં વાત કરી. જો કે ઘણા લોકોએ કોમેન્ટમાં સાચું ગેસ કર્યું હતું કે નીરવભાઈ ગાડીને લઈને આ વાત કરી રહ્યા છે. પણ ઘણા લોકોને મિસલીડ લાગ્યું ટાઇટલ. કાંઈ વાંધો નહીં. આઈ હોપ કે તમને આજનો મારો આ વ્લોગ ગમ્યો છે. ગમે તો શું કરવાનું તમને ખબર છે. લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુક ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળે નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.